સાદુરૂપ ભાગ નંબર 4 જેની અંદર કૌંસ અનુરૂપ એક એક્ઝામ્પલ લયું છે. ત્યાર પછી સાદુરૂપ એટલે કે સંખ્યાનું સાદુરૂપ આપી સરવાળા બાદબાકી કે લસાની પ્રક્રિયા. ત્યારબાદ અમુક દશાંશ ને લગતા જે દાખલાઓ હોય અને એમાં પણ આપણને એમ લાગે કે એનો વર્ગ કે ઘન કરવાથી બહુ અખવડ દાખલો થશે, કેવી રીતે ગણાશે, તો અવયવીકરણની રીત દ્વારા એને આપણે શોર્ટ એન્ડ સ્વીટ ગણી શકીએ છીએ. અને છેલ્લે એક ગુણોત્તર કે પ્રમાણ જેને કહેવાય કોઈ સંખ્યાનું આપણને આપેલું છે. આગળના 3 ભાગની અંદર મોસ્ટલી સમીકરણ લગતા અથવા દ્વિચલ સમીકરણ લગતા એવા આપણે દાખલાઓ જોયા છે. અહીંયા પ્રથમ દાખલો લઈએ તો મૂલ્ય આપણને આપેલું છે 1 ઓછા મોટા કૌંસની અંદર 5 ઓછા છગડીયા કૌંસમાં 2 વત્તા નાના કૌંસમાં -5 વત્તા 6 -2 ગુણકમાં 2 છગડીયો કૌંસ પૂરો છે, મોટો કૌંસ પૂરો છે. તો ગાણિતિક પ્રક્રિયાની શરૂઆત આપણે કરીએ. તમે જાણો છો એ પ્રમાણે નાના કૌંસની ગાણિતિક પ્રક્રિયા પૂરી કરીશું. એને આપણે 2 વડે ગુણીશું, જે પણ મૂલ્ય મળે. ત્યાર પછી મૂલ્ય રહેશે માત્ર છગડીયા કૌંસમાં. છગડીયા કૌંસને આપણે દૂર કરી ત્યાર પછી મોટો કૌંસ. જોઈએ તો -5 અને -2 થશે -7. -7 વત્તા 6 -1 અને એ જો -1 ને 2 વડે ગુણવામાં આવે તો આપણને મૂલ્ય મળશે -2. ફરીથી એકવાર -2 મૂલ્ય મળશે. 1 ઓછા મોટા કૌંસમાં 5, વાત કરીએ છગડીયા કૌંસની, 5 પછી છે ઋણ ચિહ્ન 2. અહીંયા કહ્યું પ્રમાણે 2 ને -1 વડે ગુણીશું, -2 મળશે. છગડીયો કૌંસ દૂર કરીએ, +2 ઓછા 2 0 થઈ જશે. મતલબ કે અહીંયા મૂલ્ય મળે છે 0. વધે છે માત્ર 1 ઓછા 5 અને ઓછા 5 માંથી 1 જાય તો જવાબ મળે છે -4. આ પ્રમાણે નાનો કૌંસ, છગડીયો કૌંસ અને મોટા કૌંસમાં મિત્રો સૌપ્રથમ નાના કૌંસની ક્રિયા, ત્યાર પછી છગડીયા કૌંસની ક્રિયા અને ત્યાર પછી મોટા કૌંસની ક્રિયા આપણે પૂર્ણ કરીશું. જોઈએ દાખલા નંબર 2. અહીંયા આપણને અપૂર્ણાંક આપેલા છે, એના સરવાળા બાદબાકી, અહીંયા અપૂર્ણાંક અને બંનેનો ભાગાકાર છે. આમ અહીંયા આપણે બંને અલગ અલગથી પ્રથમ એનો લસા લઈ એનું એક સાદુરૂપ આપીએ, પછી એના ભાગાકારની ક્રિયા તરફ આપણે જઈશું. સૌપ્રથમ છે 1/2 ઓછા 1/4 વત્તા 1/5 ઓછા 1/6, જેમાં 6, 5, 4, 2 જો લસા લઈએ આપણે તો લસા આપણને મળશે 60. લસાની જે રીત છે એ પ્રમાણે આપણને લસા મળશે 60. દરેક ના છેદમાં આપણે ગુણક તરીકે 60 લઈને ચાલ્યા છીએ. તો શું 60 લાવવા માટે 2 ને કેટલા વડે ગુણવા જોઈએ? તો આપણે જાણીએ છીએ કે 2 ને આપણે 30 વડે ગુણીશું, તો ઉપર પણ 30 વડે ગુણીશું. ઓછા 4 ની જગ્યાએ 60 લાવવા કેટલા વડે ગુણવા પડશે? 15, તો ઉપર પણ આપણે 15 વડે ગુણીશું. એ જ પ્રમાણે 5 ને 12, તો ઉપર પણ 12 વડે ગુણીશું. અને ઓછા 6 ની જગ્યાએ 60 લાવવા 10 વડે, તો ઉપર પણ આપણે 10 વડે ગુણીશું. ફરી એકવાર લસા મળ્યો છે 60 અને ઉપરના જે મૂલ્યો છે અંશ, એ અંશના મૂલ્યોને 60 કરવા માટે કેટલા વડે ગુણવા પડે એવી સંખ્યા વડે આપણે ગુણ્યા છે. જો ધારો કે 30 માંથી 15 બાદ થશે તો 15 વધે છે. અહીંયા એ જ પ્રમાણે 12 માંથી 10 બાદ કરીશું તો કેટલા વધે છે? 2. તો વધે છે 17. 15 વત્તા 2 એટલે 17 ભાગ્યા 60. પ્રથમનું આપણે એક એમ કે સાદુરૂપ આપી દીધું છે. બીજા મૂલ્ય તરફ જઈએ
તો 2 પંચમાંશ ઓછા 5 નવમાંશ વત્તા 3/5 ઓછા 7/18 લસા બને છે 90. ચારે ચાર મૂલ્ય જે આપેલા છે લસા બને છે 90. 5 ની જગ્યાએ 90 લાવવા માટે આપણે એને 18 વડે ગુણીએ તો ઉપર પણ 18 વડે તો ઉપર થશે 36 ઓછા 9 ને 10 વડે તો ઉપર પણ 10 વડે 5 ને 18 વડે તો ઉપર પણ 18 વડે 18 ગુણ્યા 3 54 અને 5 વડે તો ઉપર પણ 5 વડે એટલે પેલા થશે 35. ફરીથી એકવાર 5 ને 18 વડે ગુણ્યા એ પ્રમાણે 2 ને એ પ્રમાણે 10 ઉપર 10 વડે અહીંયા 18 વડે ઉપર પણ 18 વડે અહીંયા 5 વડે ઉપર પણ 5 વડે મૂલ્ય આપણને મળશે 90 ભાગ્યા. માની લઈએ આપણે કે 50 માઇનસ છે કે -50 માંથી 36 જાય તો વધે છે 14. કેટલા મિત્રો? 14. અહીંયા 54 માંથી 35 ને બાદ કરવામાં આવે છે વધે છે 19. 19 કેવા તો વત્તા 14 કેવા તો ઓછા વત્તા 19 માંથી 14 જશે વધશે 5. ઓછા 50 વત્તા 36 ઓછા 14 54 35 19 ઓછા 14 એટલે 5. હવે કયું છે બંનેનો ભાગાકાર. જો ભાગામાં મૂકીએ તો 17 ભાગ્યા 60 એના ભાગ્યામાં 5 ભાગ્યા 90 બરાબર ગુણોત્તર ઉલટાવી દઈએ 17 ભાગ્યા 60 અને 90 ભાગ્યા 5 બંને દૂર થશે. અહીંયા 3 ગુણકમાં 2 3 ગુણકમાં 3 એટલે 9 થશે. ઉપર થશે 17 ગુણ્યા 3 એટલે 51 અને નીચે થશે 5 ગુણ્યા 2 એટલે 10. અને આપણે મિશ્ર સંખ્યામાં પણ ફેરવી શકીએ. જવાબ બને છે આપણને 51 ભાગ્યા 10. ક્રિયા શું કરી છે આપણે તો બંને જે પૂર્ણાંકો આપેલા હતા એનો લસા લઈ સરવાળા બાદબાકી કરી એ જ પ્રમાણે બીજાની અને ભાગ્યા એટલે કે બંને ગુણોત્તરને આપણે ઉલટાવ્યા છે. ત્યાર પછી દાખલા નંબર 3 દશાંશ અને એમાં પણ કોઈ વર્ગ કે ઘન લગતા દાખલાઓ છે. રકમ જોઈએ એકવાર તો 2.644 નો વર્ગ ઓછા 2.356 નો વર્ગ છેદમાં 0.288 પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ મતલબ કે x નો વર્ગ માઇનસ y નો વર્ગ એના બે કૌંસ બને છે x ઓછા y અને x વત્તા y. તો આપણે આ બંને કૌંસને x અને y તરીકે સ્વીકારીએ તો 2.644 ઓછા 2.356 2.644 વત્તા 2.356 એક કૌંસ બાદબાકી એક કૌંસ સરવાળા તરીકે દર્શાવે છે. નીચે મૂક્યા છે 0.288. જો પ્રથમ બાદબાકી 2 દૂર થશે અને 644 માંથી 300 તો આ જ પ્રકારના મૂલ્યને કંઈક ગાણિતિક પ્રક્રિયા થતી છે કંઈક સંબંધ હશે તો જ આવું ગુણોત્તર આપે. 2 વડે 3 વડે છેદ ઉડતા હશે અથવા એની સંખ્યા. અહીંયા જો બાદબાકી કરીએ તો આ બંનેની બાદબાકી આપણને મળે છે 0.288. એ પ્રમાણે ગુણ્યાની અંદર આ બંનેનો આપણે સરવાળો કરીએ મૂલ્ય મળે છે 5 અને છેદમાં 0.288 બંને ઉપર નીચે દૂર થશે. આ દાખલાનો આપણો જવાબ છે 5. અહીંયા આપણે અવયવની જે બેઝિક રીત છે બે વર્ગના તફાવતની રીત એ તફાવતની રીતના આધારે આ દાખલો ગણ્યો છે. ત્યાર પછી પ્રમાણ આપેલું છે કોઈ એક સંખ્યાના 4 પંચમાંશ ધારો કે સંખ્યા x છે. સીધો ગુણોત્તર લઈશું
ના 4/15 ના 5/7 એ જ સંખ્યાના 4/9 ના 2/5 કરતો 8 વધારે છે, મતલબ કે પ્રથમ મૂલ્ય વધારે છે. તો એ પ્રથમ મૂલ્યની અંદર 8 નો વધારો છે, તો બીજું મૂલ્ય જે છે એમાં આપણે 8 વધારે લખીશું. તો આપેલ સંખ્યા x ના 4/15 ના 5/7 બરાબર એ જ સંખ્યાના 4/9 ના 2/5 ગણા ઓછા છે 8. પરિણામે આપણે એમાં 8 ઉમેરીએ છીએ. જોઈએ તો અહીંયા કોઈ છેદ દૂર થાય છે તો 3, 4 ગુણકમાં x તો 4x અને વધે છે 21. એ જ પ્રમાણે અહીંનો કોઈ ગુણક દૂર થતો નથી. 2 × 4 8 × x 45. આ પદ 8x ભાગ્યા 45 વત્તા છે બરાબરની આ બાજુ લાવીશું ઓછા 8x ભાગ્યા 45 બરાબર 8. એ પ્રકારનું આપણને મૂલ્ય મળે છે. અહીં 21 ભાગ્યા 45 લસા લીધા વગર આપણે આ દાખલામાં આગળ વધી શકીએ એમ છીએ જ નહીં. તો લસા બને છે 21 અને 45. તમે લસા લઈએ તો 3 ગુણકમાં 3 ગુણકમાં 5 ગુણકમાં 7, 7 ગુણ્યા 5 35, 35 ગુણ્યા 3 105, 315. 315 લસા બને છે. 21 ની જગ્યાએ 315 જો આપણે લાવવા છે તો આપણે 15 વડે ગુણવા પડશે. 15 વડે ઉપર પણ ગુણીશું, ઉપર થશે 60x. અહીંયા એ જ પ્રમાણે 315 લાવવા માટે 45 315 લાવવા માટે 7 4 28, 7 5 35, 4 5 20, 7 4 28. જોઈ તો 45 ગુણ્યા 7, 7 5 35, 3 7 4 28 અને 3 31. તો 45 ને ગુણવા પડે છે 7. ઓકે, 7 વડે ગુણી તો ઉપર પણ 7 વડે 7 8 56x. त्यो વધે છે 60x માંથી 56x બાદ થશે 4x ભાગ્યા 15 બરાબર 8. 315 ગુણકમાં જશે અને અહીંથી 2 જ ગુણકમાં મોકલીશું 4 નહીં. તો 2x બરાબર 8 ગુણ્યા 315 ભાગ્યા 2. 4x માંથી 2 ને જ મૂકીશું કારણ કે આપણા પ્રશ્ન પર આપણી નજર છે કે બમણા રહેવા દેવાના છે x ના. તો 4x ને મૂકી શકાય, 4 ને ભાગ્યામાં, પણ પ્રશ્ન છે કે બમણા, તો 2x રહેવા દઈએ. અહીંયા દૂર થશે 4. પરિણામે 2x મૂલ્ય જોઈએ તો 4 ગુણકમાં 3, 4 તારી 12 અને 15 ચોક 60. જવાબ મળે છે આપણને 1260. એટલે કે એ જે સંખ્યા છે એ સંખ્યાના બમણા 1260. મિત્રો ચોથા ભાગની અંદર આ પ્રમાણે કૌંસ લખતો એક પ્રશ્ન, અપૂર્ણાંક લખતો કોઈક ગુણોત્તર, ત્યાર પછી દશાંશ વાળા દાખલાને અવયવની રીતે કેવી રીતે સોલ્વ કરી શકાય અને એ પ્રમાણે એક પ્રમાણ કોઈ મૂલ્ય આપેલું તો x નું એ પ્રમાણનો દાખલો જોયો છે. અને આગળની અંદર મેથ્સના કોઈ ટોપિક અને ભાગ સાથે ચેનલ પર ઝડપથી મળીશું.